જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે એસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર નંબર 4ના વિભાગ એ અને બી ઉપર ચર્ચા કરશું. બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. વિભાગ એની અંદર મિત્રો તમને સૌપ્રથમ 5 જોડકાઓ આવશે, જેની અંદર પહેલું છે વિશ્વનો પ્રાચીન દેશ, તો જવાબ આવશે મિત્રો ભારત. બીજું છે સારનાથનો સ્તંભ, તો જવાબ આવશે 4 સિંહોની આકૃતિ. ત્રીજું હેણોતરો, જવાબ આવશે નારાયણ સરોવર અભયારણ્ય. ચોથું એલ્યુમિનિયમની કાચી ધાતુ, તો એને કહેવાય મિત્રો બોક્સાઇટ. અને પાંચમું સ્ટોકહોમ શહેર, એટલે એ સ્વીડન. ઓકે મિત્રો, તો આ હતા 5 વિકલ્પો, જોડકાઓ. હવે આવે છે ખરા ખોટા. છઠ્ઠો ક્રમ છે ધોળાવીરા નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું. આપેલ વિધાન કેવું છે મિત્રો? ખોટું. સાતમું કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી હતી. આ વિધાન કેવું છે મિત્રો? સાચું. આઠમું વૂલ માર્કો સોનાના દાગીના પર લગાડવામાં આવે છે. આ વિધાન કેવું છે? ખોટું. નવમું નાઇજર એ સૌથી નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે. આ વિધાન કેવું છે? સાચું. 10મું આતંકવાદના પરિણામે સમાજના લોકોનો એકબીજા પરનો વિશ્વાસ વધતો જાય છે. આ વિધાને કેવું છે? ખોટું. ઓકે મિત્રો, તો પહેલાં 5 હતા જોડકાઓ, પછી 5 છે ખરા ખોટા. હવે આવે છે ખાલી જગ્યા. ભારત એક ખાલી જગ્યા દેશ છે. જવાબ આવશે બિન સાંપ્રદાયિક. 12મું રાષ્ટ્રીય સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે. જવાબ આવશે નવી દિલ્હી. 13મું પૃથ્વી ઉપર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત ખાલી જગ્યા છે. જવાબ આવશે વૃષ્ટિ. 14 ઉકાઈ અને કાકરાપાર યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે. જવાબ આવશે તાપી. 15 ખાલી જગ્યા વેપારમાં સમતુલા જાળવવી જરૂરી છે, નહીં તો દેશની વેપાર તુલા નકારાત્મક બને છે. જવાબ આવશે આંતરરાષ્ટ્રીય. 16 નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો. તો છે ચિત્ર કેનું મિત્રો? વિવિધતામાં એકતા. 17 ભારતમાં સિંચાઈમાં મુખ્ય માધ્યમો પૈકી કયો સૌથી મુખ્ય માધ્યમ છે? જવાબ આવશે કૂવા અને ટ્યુબવેલ. 18 નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે. આ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. 19 આર્થિક વિકાસ કોને કહે છે? તો લોકોના જીવન ધોરણમાં થતા સુધારાને આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. 20 ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે તેને શું કહેવાય? એને કહેવાય મિત્રો આર્થિક વૃદ્ધિ. હવે એક શબ્દવાળા છે, જેની અંદર 21મો પ્રશ્ન છે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસાધન કયું છે? જવાબ આવશે ભારતીય રેલવે. 22 ભારતના પશ્ચિમ કિનારાના મુખ્ય બંદરો કયા કયા છે? તો જવાબ આવશે કંડલા, મુંબઈ, માર્માગોવા અને કોચી. 23 આર્થિક વિકાસ પછીની અવસ્થા કઈ છે? જવાબ આવશે મિત્રો આર્થિક વૃદ્ધિ. અને 24 મિશ્ર અર્થતંત્રને કેવું અર્થતંત્ર કહી શકાય? જવાબ આવશે નિયંત્રિત આર્થિક અર્થતંત્ર. ઓકે મિત્રો, આ આપણે ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર 4ના વિભાગ એ ઉપર. આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.